નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણે રોજ અનુભવીએ છીએ પણ ક્યારેય ઊંડાણપૂર્વક વિચારતા નથી. આપણા ભોજન અને આપણા જીવન વચ્ચેનો સંબંધ. આ બધી સમજણ આપણને મળે છે એક અદ્ભુત પુસ્તકમાંથી. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું પુસ્તક પરિવાર મેં સુસંસ્કાર હેતુ બલિવૈશ્વ. ચાલો આજે આપણે એના સારાંશમાં ડૂબકી મારીએ અને જોઈએ કે એમાં શું ખાસ છે. તો આજે આપણે શું જાણીશું? સૌથી પહેલાં તો અન્નનો આપણા પર શું પ્રભાવ પડે છે. પછી એની કેટલીક અદૃશ્ય અસરો વિશે વાત કરીશું. આ સમસ્યાનો ઉપાય શું છે, એટલે કે બલિવૈશ્વર્ય યજ્ઞ શું છે તે સમજીશું. પછી તેની સાવ સરળ વિધિ જોઈશું. અને હા, એનાથી પરિવાર અને સમાજને શું લાભ થાય છે એ પણ જાણીશું. અને છેલ્લે જીવનનો આખો સાર શું છે એના પર એક નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, અન્નનો પ્રભાવ, બ્રહ્મનું સ્વરૂપ. આપણા શાસ્ત્રોમાં એક બહુ જ ઊંડી વાત કહેવાય છે કે અન્ન એ બ્રહ્મ છે. હવે આનો મતલબ શું? સીધી અને સરળ ભાષામાં, આપણે જે કંઈ ખાઈએ છીએ એ જ આપણે બનીએ છીએ. આપણું અસ્તિત્વ, આપણું શરીર, આપણું મન, બધું જ આપણે જે ભોજન લઈએ છીએ એના પર જ તો ટકેલું છે, ખરું ને? અને આ પ્રક્રિયા છે ને એ ખરેખર અદ્ભુત છે. જુઓ, આપણે જે અન્ન ખાઈએ છીએ એમાંથી રસ બને છે. રસમાંથી લોહી, લોહીમાંથી માંસ અને પછી હાડકાં અને મજ્જા. આ તો થઈ શરીરની વાત. પણ અન્નનો જે એકદમ સૂક્ષ્મ, સૌથી શુદ્ધ ભાગ હોય છે ને, એ સીધો આપણા મન પર અસર કરે છે. એટલે જ આપણા વડીલો કહેતા કે જેવું અન્ન તેવું મન. પણ વાત ખાલી અન્નની ગુણવત્તા પર અટકતી નથી. એના પર એવી કેટલીક અદૃશ્ય અસરો પણ થાય છે જે આપણે જોઈ શકતા નથી, પણ એ આપણા ભોજનને દૂષિત કરી શકે છે. કેવી રીતે? ચાલો આ રહસ્યને જરા વધુ ઊંડાણથી સમજીએ. હવે અહીંયા એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું જે વ્યક્તિ ભોજન બનાવી રહી છે એની માનસિક સ્થિતિ, એના વિચારો, એની ભાવનાઓ, શું એ બધું ભોજન દ્વારા આપણા સુધી પહોંચી શકે છે? શું લાગે છે? આ વાતને સમજવા માટે એક સાચી ઘટના પર નજર કરીએ. એક મહાન સંત હતા આનંદ સ્વામી. તેમના પુત્ર રણવીરને ફાંસીની સજા થઈ હતી અને જેલમાં હતા. પણ નવાઈની વાત એ હતી કે આટલી મોટી સજા છતાં એ એકદમ શાંત અને ખુશ રહેતા. પણ પછી એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. એમની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ. એમને વારંવાર એક ભયાનક વિચાર આવવા લાગ્યો કે એ પોતે જ પોતાની માતા પર હુમલો કરી રહ્યા છે. આ દ્રશ્યો એટલા ખરાબ હતા કે એ પોતે પણ ગભરાઈ ગયા. જ્યારે આખી વાતની તપાસ થઈને ત્યારે એકદમ ચોંકાવનારી વાત સામે આવી. જેલમાં રસોઈયો બદલાયો હતો અને જે નવો રસોઈયો આવ્યો હતો એને પોતાની માતાની હત્યા કરી હતી. બરાબર એ જ ગુનો જેના વિચારોથી રણવીર હેરાન થઈ રહ્યા હતા. અને જેવો એ રસોઈયા બદલાયો, રણવીરના મનમાંથી એ ભયાનક વિચારો તરત જ ગાયબ થઈ ગયા. આનાથી શું સાબિત થાય છે? એ જ કે રસોઈયાના સંસ્કાર અને કર્મો ભોજન દ્વારા સીધા રણવીરના મન સુધી પહોંચી રહ્યા હતા. તો સવાલ એ છે કે જો ભોજન આ રીતે પણ દૂષિત થઈ શકે તો એને શુદ્ધ કરવાનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. આપણા ઋષિમુનિઓએ આપણને એક ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાય બતાવ્યો છે. અને એ ઉપાય છે બલિવૈશ્વ યજ્ઞ. આ કોઈ મોટો યજ્ઞ નથી, પણ રસોડામાં રોજ કરી શકાય એવો એક નાનકડો દૈનિક અગ્નિ અનુષ્ઠાન છે, જેનું કામ છે આપણા ભોજનને પવિત્ર અને સંસ્કારિત બનાવવાનું. અને આ વાતની પુષ્ટિ તો ભગવદ્ ગીતામાં પણ મળે છે. ગીતાજી કહે છે કે જે વ્યક્તિ યજ્ઞમાં અર્પણ કર્યા પછી બચેલું ભોજન પ્રસાદ તરીકે લે છે એ બધા પાપ કર્મોથી મુક્ત થઈ જાય છે. મતલબ કે યજ્ઞાવશિષ્ટ ભોજન આપણને શુદ્ધ કરે છે. હવે કદાચ એમ થાય કે આ યજ્ઞ તો બહુ અઘરો હશે, પણ ના, એવું બિલકુલ નથી. આ પ્રથા એટલી સરળ છે કે દરેક ઘરમાં રોજિંદા જીવનમાં એને સહેલાઈથી અપનાવી શકાય છે. જુઓ, આ રહી એની સાવ સરળ 5 પગલાંની વિધિ. સૌથી પહેલાં તાજા બનેલા ભોજનમાંથી થોડો ભાગ લેવાનો. પછી એમાં ઘી અને થોડી સાકર કે ગોળ ભેળવવાના. એક નાના તાંબાના પાત્રમાં અગ્નિ પ્રગટાવવાનો અને પછી ગાયત્રી મંત્ર બોલતા બોલતા 5 નાની આહુતિઓ અગ્નિને અર્પણ કરવાની. અને છેલ્લે જે યજ્ઞનો પ્રસાદ બચે એને મુખ્ય ભોજનમાં ભેળવી દેવાનો. બસ આટલું જ. આ નાનકડી ક્રિયાના ફાયદા ખૂબ મોટા છે. એની અસર માત્ર આપણા પર જ નહીં, પણ આખા પરિવાર અને સમાજ પર પડે છે. તો આ 5 આહુતિઓ પાછળનો ભાવ શું છે? આ માત્ર એક ક્રિયા નથી. આના દ્વારા આપણે 5 મહાયજ્ઞ કરીએ છીએ.
આપણે પરમાત્મા, દેવતાઓ, ઋષિમુનિઓ, અન્ય મનુષ્યો અને પશુ પક્ષીઓ સહિત તમામ જીવો પ્રત્યે આપણો આભાર અને કર્તવ્ય વ્યક્ત કરીએ છીએ. આ પ્રથાની શક્તિ કેટલી છે એ સમજવા માટે ગુજરાતની જ એક સત્ય ઘટના જોઈએ. રાજકુંવરબાની. તેમના પતિને દારૂની ખૂબ ખરાબ લત હતી. એમણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની સલાહ માની અને દરરોજ શ્રદ્ધાપૂર્વક ગાયત્રી જપની સાથે બલિવૈશ્વ યજ્ઞ કરવાનું શરૂ કર્યું અને એ પવિત્ર થયેલું ભોજન જ પોતાના પતિને જમવામાં આપતા. અને પરિણામ ખરેખર ચમત્કારિક હતું. ફક્ત 6 મહિનાની અંદર એમના પતિએ દારૂ તો છોડી જ દીધો, પણ સાથે સાથે એમનું જીવન આધ્યાત્મિક માર્ગે વળી ગયું. આ સંસ્કારિત અન્નની શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. તો આ બલિવૈશ્વ યજ્ઞ એ એક મોટા અને સુંદર જીવન દર્શનનો ભાગ છે, જે આપણને શીખવે છે કે પરિવારમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિકતા કેવી રીતે લાવી શકાય. એના માટે આ 5 સુવર્ણ નિયમો બતાવવામાં આવ્યા છે. પરિવારમાં રોજ સાથે મળીને પ્રાર્થના કરવી, ભોજન પહેલાં બલિવૈશ્વ યજ્ઞ કરવો, વડીલોને આદર આપવો, અઠવાડિયામાં એકવાર સામૂહિક ઉપાસના કરવી અને પારિવારિક સત્સંગ કરવો. આ નિયમો પરિવારને એકતાના તાંટણે બાંધે છે. અને આ બધી વાતોનો સાર શું છે? સાર ફક્ત એક જ લીટીમાં છે. આપણા માટે નહીં, સૌના માટે જીવવાથી જ પરમાત્મા પ્રસન્ન થાય છે. જ્યારે આપણે હું અને મારુંમાંથી બહાર નીકળીને આપણે અને સૌનું વિચારીએ છીએ, ત્યારે જ સાચું સુખ મળે છે.